બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ તરફથી વાત કરીએ। હાર્દિક પટેલ જે રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને તેમને આવનારી લોકસભાની ચૂંટણી પણ લડવી છે, પરંતુ હજુ સુધી હાઈકોર્ટનો ચુકાદો આવ્યો નથી, ત્યારે આજે તેની સુનાવણી હાથ ધરવામાં આવશે। હાર્દિકનો ચૂંટણી લડવાનો મામલો જે સામે આવ્યો છે, હાર્દિક પટેલની અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે। હાર્દિકે હાઈકોર્ટમાં આ અંગે અરજી કરી છે। હાઈકોર્ટમાં હાર્દિક પટેલની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। લોકસભા ચૂંટણી લડવા સજા પર સ્ટે મૂકવા માટે હાર્દિક દ્વારા અરજી કરવામાં આવી છે, ત્યારે આજે જે સુનાવણી હાથ ધરવામાં આવશે, સુનાવણી હાર્દિક પટેલનું ભવિષ્ય નક્કી કરી શકે છે। વાત કરીએ હાર્દિકની ઉપર જે રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે તેને લઈ અને હાર્દિક હાઈકોર્ટમાં અપીલ કરી છે, હાર્દિક અરજી કરી છે। હાર્દિકનું કહેવું છે કે આવનારી 2019ની લોકસભાની ચૂંટણી તેને કોંગ્રેસમાંથી જામનગર બેઠક પરથી લડવી છે। તેણે પોતાની સંભાવના પણ વ્યક્ત કરી હતી, સાથે જ હાઈકોર્ટમાંથી તેણે અપીલ કરી છે, તેને રાહત મળે, તેની જે સજા છે તેની ઉપર સ્ટે માટે તેણે અરજી કરી છે, ત્યારે વારંવાર હાઈકોર્ટમાંથી તેની સુનાવણી ટાળવામાં આવે છે। બીજી તરફ આ તમામ મામલા અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। આજે જોવાનું રહેશે કે હાઈકોર્ટમાં શું સુનાવણીમાં શું કહેવામાં આવે છે। વાત કરીએ હાર્દિક ઉપર જે કેસનો મામલો છે તેમાં તેની સજા ઉપર સ્ટે મૂકવા માટેની અરજી કરવામાં આવી છે। હાઈકોર્ટમાં આ અરજી હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કોઈપણ રાજકીય નેતા ઉપર 2 વર્ષથી વધારેનો કેસ હોય તે આ ચૂંટણી ન લડી શકે તેની માટે થઈ અને હાર્દિક દ્વારા આ અપીલ કરવામાં આવી છે। હાર્દિકને સ્ટે ન મળે તો તે ચૂંટણી નહીં લડી શકે। વાત કરીએ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા રિઝવાન શેખ આપણી સાથે જોડાયા છે। રિઝવાન, જણાવશો જે રીતે હાર્દિક પટેલ અરજી કરી છે તેની ઉપર આજે વધુ સુનાવણી હાથ ધરાશે। સુનાવણી કેવા પ્રકારની થઈ શકે છે, અથવા તો પછી જો સુનાવણીમાં આજે પણ હાર્દિકને કોઈ જવાબ ન મળે તો હાર્દિકના સપના ચૂર-ચૂર થઈ જશે, શું કહેશો આપ? ચોક્કસથી આજે હાર્દિક માટે ખૂબ જ મહત્વનો દિવસ છે, કારણ કે આજે જે એમની તરફથી જે રજૂઆત કરવામાં આવી હતી લોકસભાની ચૂંટણી લડવા માટેની જે પરવાનગી લેવા માટેની જે અરજી હાઈકોર્ટમાં કરાઈ છે, તેમાં આજે કહી શકાય કે સરકાર પક્ષ જે છે પોતાનો જવાબ રજૂ કરવાની છે અને તેના જવાબ ઉપર નક્કી થશે કે હાર્દિકને લોકસભાની ચૂંટણી માટે પરવાનગી આપવામાં આવે કે ના આવે। એટલા માટે એના માટે હાર્દિકના આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે। હવે જોવાનું એ છે કે સરકાર શું જવાબ રજૂ કરે છે, કેટલા પાનાનો જવાબ રજૂ કરે છે અને જસ્ટિસ એજી ઉર્જીની જે કોર્ટ છે તેમાં બરાબર 11 વાગે આ કેસની સુનાવણી શરૂ થશે અને ત્યારબાદ સરકાર પક્ષ પોતાનો જવાબ રજૂ કરશે અને જવાબ પછી જ કહી શકાય કે આજે અથવા તો આગામી દિવસોમાં નક્કી થશે કે હાર્દિક પટેલને ચૂંટણી લડવા માટે પરવાનગી આપવામાં આવે કે નહીં। જી બિલકુલ રિઝવાન, માહિતી બદલ આપનો આભાર। વાત કરીએ હાર્દિક એક એવો નેતા જે આંદોલન કરી અને ઉભરી આવ્યો અને ત્યારબાદ હાલ સત્તામાં બેસી ગયો છે। કોંગ્રેસમાં જે રીતે થોડા સમય પહેલા જ તે કોંગ્રેસમાં જોડાયો છે, કોંગ્રેસનો હાથ તેણે પકડ્યો છે, ત્યારે જોવાનું રહેશે કે આજે હાર્દિકનું ભાવિ નક્કી થશે કે તે ચૂંટણી લડશે કે કેમ।